का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। नमः समय साराय ग्रंथादिराज समय सारનો પ્રથમ કળશ એમાં આચાર્યને જો કે કારણ પરમાત્મ સ્વરૂપ દેહરૂપી દેવાલયમાં વિરાજમાન ચૈતન્ય સ્વભાવને વંદન કરવાના ભાવ છે, માંગલિક, બરોબર. પણ એ કળશમાં નમઃ શ્રી સમય સારાય એમ તો કીધું જ, પણ સ્વાનુભૂત્યા ચકાસતે એમ કહીને પર્યાયને સ્મરણ કર્યા, ચિત્ત સ્વભાવાય એમ કહીને ગુણોને સ્મરણ કર્યા અને ભાવાય એમ કહીને દ્રવ્યને સ્મરણ કર્યા. તો જે રહસ્ય આ કળશોમાં આપણે સાંભળીએ છીએ, આ પ્રકરણમાં, ચાલતા પ્રકરણમાં સાંભળીએ છીએ, કળશ ટીકાના પ્રવચનોમાં લગભગ 300ની સંખ્યામાં પ્રવચન પૂરા થવામાં છે. 8મો ભાગ, દરેક ભાગ કમસે કમ 500 પાનાનો હોય, 500, 550, 500, 550 પાનાના એક એક ભાગ. આજે 8મો ભાગ પણ પૂરું થવાના આરે છે. વાત તો એ નહીં ચાલે છે, પહેલાં કળશમાં જે વાત કરી તે જ આ 272 નંબરના કળશમાં વાત આવી. દ્રવ્યે હું આમ, પર્યાયે હું આમ. એક વાત ગુરુદેવશ્રીના વ્યાખ્યાનમાંથી આજ યાદ રાખવા જેવું છે, ગાંઠ બાંધીને રાખવા જેવી બાબત છે. હું થોડુંક એને ગોઠવીને કહું છું, સાંભળો. વસ્તુ સ્વરૂપ આમ છે, સર્વજ્ઞે આમ જોયું છે, કહ્યું છે, જ્ઞાનીઓ આમ જ જુએ છે, તારે પણ આમ જ જોવાનું છે. શું કીધું બેન, શૈલાબેન? આ એના સ્ટેપ્સ છે. સર્વજ્ઞ ભગવંતોએ આવું જોયું છે, આવું સાધક જુએ છે, આવું સાધક જુએ છે એમ કહે છે, અને સર્વજ્ઞ આમ કહે છે એમ કહે છે. આવી બધી વાત કરી ને, પણ મેં મારા મગજમાં થોડુંક એને સિસ્ટમેટિકલી હું એને સેટ કરવા માગું છું. વસ્તુ સ્વરૂપ છે નહીં અને સર્વજ્ઞે આવું જોયું છે એમ નથી. વસ્તુ સ્વરૂપ આમ જ છે, બરાબર? વસ્તુ સ્વરૂપ આમ જ છે. સર્વજ્ઞ ભગવંતોએ પણ આમ જ જોયું અને જાણ્યું અને કહ્યું. જોયું, જાણ્યું એ અનંત સર્વદર્શિત્વ અને અનંત સર્વજ્ઞત. સર્વદર્શિત્વ અને સર્વજ્ઞત. જોયું સર્વદર્શિત્વ અને જાણ્યું એ સર્વજ્ઞત્વ, અને કહ્યું એ એમનું હિતોપદેશી પણ. વીતરાગી તીર્થંકર અરહંત ભગવંતોએ આવું જોયું, જાણ્યું અને તારા મહાભાગ્યે તને કહ્યું. નહીં તો તને કહે કોણ? અચ્છા, કહે ખરા, પણ ભાગ્ય હો તો તને સંભળાય. ટોડરમલજી સાહેબે મોક્ષના પ્રકાશકમાં ઉપદેશની સાર્થકતા અંગે એક વાત કરી છે. જો હા નીકળે તો હું તમને ઓરિજિનલ જ કાઢીને બતાવું. ભાભી, મિતાભાઈ, ઘોડાપુર પાણીનું ચાલે આવે છે, બરાબર? શું કીધું? ઘોડાપુર પાણી, અને એમાં માણસ તણાણો છે, એમાં માણસ તણાઈ ગયેલો છે. હવે એને બચાવે કોણ? બરાબર? એ આખો એમાં એક જોરદાર આમાં ચિત્ર છે, સાંભળો.
અને એ જે પ્રકરણ છે ને એ પ્રકરણ છે પુરુષાર્થથી જ મોક્ષની પ્રાપ્તિ. શું કીધું? કેટલી વાર લાગી મને કાઢતા? હું કંઈ બહુ પંડિતાઈની વાત નથી કરતો, પણ આવા બધા પ્રકરણો આમ હૈયા વગે હોવા જોઈએ. હવે તમે સાંભળશો 1 મિનિટમાં જ તમારી સામે આખું ચિત્ર જુદું ઊભું રહેશે. પુરુષાર્થથી જ મોક્ષ પ્રાપ્તિ વિષય છે, 9મા અધ્યાયના છેલ્લા અધ્યાયમાં છે. તો આમાં પુરુષાર્થની બધી વાત કરી, 5 લબ્ધિઓની પણ બધી વાત આવી. તત્વ નિર્ણયની આમાં બહુ અદ્ભુત અને અપૂર્વ પ્રેરણાઓ પણ આપી આમાં. તો એમાં આ પ્રકરણમાં તો એટલી સારી સારી પ્રેરણા આપી છે. ગુરુદેવશ્રીએ આજે કીધું ને કે પોતાનો આવો વૈભવ છે, પોતાનો આવો સ્વરૂપ છે, એને તો જોતો નથી અને બીજે બધે જોવા માથું મારે છે. કીધું કે નહીં આજે? એટલે સિકંદરનો દાખલો આપ્યો હતો. શું લઈને ગયા ભૂપતભાઈ? સિકંદર મુઠ્ઠી બાંધે આયા થા, હાથ પસારે ગયા. શું કીધું મેં? આ બાળક જ્યારે જન્મ લે છે ને ત્યારે કેવી હોય એની? અમારા ગુરુજી એનો અર્થ એવું કરતા, કેમ આ પેદા થતા હોય બાળકની મુઠ્ઠી કેમ બાંધેલી હોય છે? તો એ કહે છે કે ભાવના સંસ્કારો સંગ્રહ કરવાના, એટલે હું આખી દુનિયાની મુઠ્ઠીમાં કરીશ એવા સંકલ્પ સાથે પેદા થયેલો છે. એ એનો મોહ બતાવે છે. અરે સમજાય છે હરદીબેન? સામાન્ય વાત નથી. અને તમે એની મુઠ્ઠીમાં આંગળા નાખો, શું કરશે? આંગળાને પકડી લે છે. અને બુદ્ધિભ્રષ્ટ મા બાપ, મોહી મા બાપ શું કહે? ઓહો, બાળકને બધું જ ખબર પડે છે. હા, ખબર પડે છે ને. પરિગ્રહનું ખબર પડે છે, સંગ્રહનું ખબર પડે છે. એ એની સંજ્ઞા છે, સંગ્રહ સંજ્ઞા છે, મૂર્છા નામની સંજ્ઞા છે. એમાં ક્યાં ખબર પડે? એ બેખબર છે. પેદા થાય ત્યારે મુઠ્ઠી બાંધેલી હોય. કાકા જાય ત્યારે આમ જ હોય. મેં ગઈકાલે 4-6 જણાને એક વિડીયો મોકલેલ છે, કાલે કે પરમ દિવસે લગભગ. ભૂપતભાઈ, પતિ પત્ની દીકરા અને વહુ 4 જણા હોટલમાં જમવા ગયા. સાવ ઓર્ડિનરી સામાન્ય હોટલ હતું. હોટલમાં ગયા, સીસી કેમેરા ઉપરથી રેકોર્ડિંગ થયેલું છે. ઓર્ડર આપ્યું જમવાનું, ઓલી ડીશ આવી ગઈ. ડીશ હજી આવી અને બાપને જરીક આમ, અને ઉંમર કેવડી હશે? વધીને 55-60 રાઉન્ડ અબાઉટ હશે. 60-65 લાગતી હતી ઉંમર. ત્યાં જ માથું ઓલા ડીશ ઉપર જ. હજી દીકરી એને સંભાળે એટલી વારમાં તો ઢળી જ પડ્યા નહીં છે. સીધા સિવિયર હાર્ટ એટેક, ખતમ કેસ. લાવ્યા થા કેટલા, લઈ જવાના કેટલા. તોય ફાંફા કેટલું મારે છે, કેટલું મારીએ છીએ આપણે. ભાભી, હા, દુકાન મારી, ધંધો મારો, પૈસા મારો, અને દીકરો મારો. હા, હંમેશા સર્વે સંયોગોથી છૂટા પડો. શાસ્ત્રોમાં આવેલા અબદ્ધ સ્પષ્ટ વિશેષણને માત્ર વાંચોમાં પર્યાયે અબદ્ધ સ્પષ્ટની ભાવના ભાવ. શૈલાબેન, અસંયુક્ત વાળો એ બોલ નથી, જ્ઞાનીની સાધના છે. કયો? શું કીધું? અસંયુક્ત વાળો એ બોલ નથી. 14મી 15મી ગાથા વાળો એ આખી સાધકની ભાવના છે. ભૂપતભાઈ સમજાય છે કે નહીં? પર્યાયે હું આવો અને દ્રવ્ય સ્વભાવે આવો. એ પર્યાયના સમીપમાં જઈને અનુભવ કરતા હું રાગાદી ભાવોથી ખરડાયેલો છું. એ પામરતાનું ભાન છે જ્ઞાનીને.
છતાં હું દ્રવ્ય સ્વભાવે તો પ્રભુ છું, એ એની પ્રભુતા છે. હજી એક વાત સાંભળો, પ્રભુતાને પ્રભુતાથી તો ઓળખે જ છે, પણ પામરતાને પણ પ્રભુતાથી જ ઓળખે છે. પામરતાનું ભાન પામરતાથી નહીં થાય. ગુણોનો સ્વીકાર, આત્મવૈભવનો સ્વીકાર પ્રભુતાથી, પોતાના દોષોનો સ્વીકાર પામરતાથી. પામરતા સ્વીકાર કરવા માટે પણ પ્રભુતા જોઈએ. રિયલાઇઝ તો કરો એકવાર, વ્યાખ્યાનમાં મોડા આવો છો એ રિયલાઇઝ તો કરો. એના માટે છાતી 56ની જોઈએ. શું કીધું? આ સ્વાધ્યાય મારું છૂટે છે, દોષનો સ્વીકાર મહાનતાથી આવે, પામરતાથી નહીં આવે. એ પામર છે એનો અર્થ જ છે કે પામરતાનો સ્વીકાર નથી કરતો, અને પામરતાનો સ્વીકાર કરે છે એનો અર્થ છે કે પ્રભુ છે, પ્રભુતાનું એને ભાન છે. દોષને સ્વીકાર કરવો એ ગુણ છે. શું કીધું? દોષને સ્વીકાર કરવો એ ગુણ છે. દોષને નહીં સ્વીકાર કરવો એ મોટામાં મોટો દોષનો બાપ છે, મહાદોષ છે. તો ભૂલોને સ્વીકાર તો કરો, કમજોરી અને પામરતાને સ્વીકાર તો કરો. એ સ્વીકાર કરનારો જ્ઞાની આવા આ જે કળશોમાં આવ્યા, અને આવા કરાવનારા સર્વજ્ઞ આવા કે તારામાં પર્યાયે આવો દોષ, તારામાં પ્રભુતાએ આવો ગુણ. પોઈન્ટ સમજાય છે? બહુ સરળ પ્રવચન હતું, આમ ગમે ગયું. એટલે જ મેં કીધું વસ્તુ સ્વરૂપ આમ છે, સર્વજ્ઞે આમ જોયું જાણ્યું અને કહ્યું છે, માટે સાધકો પણ આવું જ જુએ જાણે અને સ્વીકારે અને વર્તે છે. અને હે ભવ્ય જીવ, આજે સ્વીકાર, કાલે સ્વીકાર, અનંતકાળ પછી સ્વીકાર. આ સ્વીકારે જ તારો બેડો પાર છે. તારે પણ આવું જોવું જોશે, જાણવું જોશે, સ્વીકાર કરવું જોશે, પરિણમન કરવું જોશે. હજી એક વાત કરું, છેલ્લા કહું, વસ્તુ સ્વરૂપને આવો જ સ્વીકાર છે, માટે સર્વજ્ઞે આવો જ સ્વીકાર કર્યો છે, માટે સાધકોએ પણ આવો સ્વીકાર કર્યા છે, માટે તો એવો સાધક બન્યા છે. અને સ્વીકાર કરીને ઠર્યા છે, માટે તો ઓલા સર્વજ્ઞ બન્યા છે. વસ્તુ સ્વરૂપ કહે, મારા શરણે આવીને જે ઠરે એ સર્વજ્ઞ, મારા શરણે જે આવે એ સાધક, મારા શરણે જે નહીં આવે એ બાધક. શું કીધું ભૂપતભાઈ? શું કીધું મેં હમણાં? એ વસ્તુ સ્વરૂપ એમ કહે છે, તારે મને નથી માનવું ને તો તારા જેવો કોઈ બાધક નથી. અચ્છા, તારે હા પાડવી ને, હા, તો તારા જેવો કોઈ સાધક નથી. હા પાડ્યો અને ઠર્યો ને, તારા જેવા કોઈ સર્વજ્ઞ નથી. જાઓ. વાત સમજાય છે? હું આ ઇમેજિન કરતો હતો શૈલાબેન ગુરુદેશના પ્રવચનમાં. મને એમ થાય કે મારા ચિત્તમાં જે ચાલે છે, ગુરુદેવશ્રી ત્યાં સ્વર્ગમાં બેઠા બેઠા જોતા હશે. વસ્તુ સ્વરૂપ વિચાર ખુશી સે, સબ દુઃખ સંકટ સા કરે. આ લીટી જીવવાની કળા આજના વ્યાખ્યાનમાં. વસ્તુ સ્વરૂપને જુઓ, જાણો, સ્વીકારો. સ્વીકારે જ છૂટકો. એને ફરી ફરી યાદ કરીને જ છૂટકો. સંયોગ અને બહારના જગતના પરિવર્તનની કોઈ ફરિયાદ કરે, કોઈ માસીબા બેઠા નથી, કોઈ કાંઈ કોઈનું સાંભળે એવા નથી. આવો વસ્તુ સ્વરૂપ છે. દરે આમાંથી જ રસ્તો કાઢવો પડશે. ધ્રુવ દ્રવ્ય સ્વભાવ તું, પલટથી પર્યાય સ્વભાવ તારી. તું અને તારું આવ્યું તો આજે બલો કાઢીને બતાવો ક્યાં છે. આટલું જ બતાવજો. અને મેં જે હમણાં કીધું એ જ કાઢવાનું.
પણ અત્યારે જવા દે ને ઉપયોગ ખ્યાલ છે તમને બરાબર બધાને ખ્યાલ છે. તું જાગતો જીવ ધ્રુવ સ્વભાવ તું જો ગુરુદેવ કેટલી સરસ વાત કરી. ધ્રુવ તું અને અધ્રુવ તારી, બસ તું અને તારું એ એટલું જ. બાયડી મારી નહીં, ભક્તિ કરવાના ભાવ કે નહીં, ભક્તિના ભાવ એ મારા નહીં, એ આગંતુક ભાવ. શુભ અશુભ વ્રતિ એકાંત દુઃખ અત્યંત મલિન સંયોગી હૈ અજ્ઞાન વિધાતા હૈ ઇનકા નિશ્ચિત ચૈતન્ય વિરોધી. શુભ ભાવના કરતા અજ્ઞાન ભાવ છે, જ્ઞાયક ભાવ નહીં. તો ભક્તિના ભાવ જે થયા એ આત્મા ન કરે, શુભ ભાવ કરે, એ અજ્ઞાન ભાવ કરે, પરલક્ષી પરિણામ કરે. કોણ સમજે આ વાતને? હા, આ સમજવું આ અનેકાંતનું પ્રકરણ છે. ખ્યાલમાં આવે છે કેટલો ગજબનો વિષય ચાલે છે. પૂર્વ રંગમાં બધી જ વાત કરી, જ્ઞાયક સ્વભાવની વાત. પૂર્વ રંગમાં તો થોડુંક સાંભળો, થોડીક લાંબી યાત્રા કરાવું. પૂર્વ રંગમાં 1 થી 38 શું બાકી રહે? બધું જ આવ્યું ને. પ્રમત્ત નથી, અપ્રમત્ત નથી, એ જ્ઞાયક ભાવ છે, એમાં જ્ઞાન નથી, દર્શન નથી, સુખ નથી, વીર નથી, ગુણભેદો નથી, અબદ્ધ અસ્પૃષ્ટ છે, અનન્ય છે, અવિશેષ છે, એક છે, બધી જ વાત આવી ને. ઇન્દ્રિયોને જીતો, દ્રવ્યેન્દ્રિયને જીતો, ભાવેન્દ્રિયને જીતો, ઇન્દ્રિયના વિષયો ભાવેન્દ્રિયના વિષયોને જીતો, ધર્માદિ મારા કાંઈ નથી. ખ્યાલમાં આવ્યું? જ્ઞાનમ પચ્ચકાણમ 34મી ગાથા જ્ઞાન જ પ્રત્યાખ્યાન છે. અહમ એકો ખલુ શુદ્ધો 38 ગાથામાં બધી જ તો વાત આવી. સવર્ણ નાન દિઠ્ઠો ઉગોગ લક્ષણો કે સર્વજ્ઞ ભગવંતોએ ઉપયોગ રૂપી લક્ષણ ભગવાન આત્માને જોયું છે. બધું જ આવ્યું. શું બાકી? બાકી કાંઈ નહોતું. છતાં 39મી ગાથાથી આગળ 68મી ગાથા સુધી 29 ભાવોની બધી વાત આવી. અજીવ જુદો, તારો જીવ જુદો, ભગવાન આત્મા સમજાય છે. અરસ સ્વરૂપી અસ્પર્શી ચેતના ગુણ મસદ્ધમ એવો જ્ઞાયક ભાવ 49મી ગાથા, 50 થી 55મી ગાથા બધું જ આવ્યું. છતાં 69 નંબરની ગાથાથી 144 નંબરની ગાથા સુધી અનાદિ કર્તૃત્વના ઝેર ગટગટાવીને જે જીવ બેઠો છે એની બધી વાત કરી. વળી પાછું પુણ્યને પાપના વિભાવ ભાવોની વાત કરી, વળી પાછું આશ્રવ ભાવોની વાત કરી, વળી પાછું બંધ ભાવોની વાત કરી. કેટલી બીમારીઓ, હા, કેટલી નસો સુકાઈ ગયેલી છે. નિરાશ્રવની નસ સુકાયેલી છે, નિરાશ્રવ ભાવની નસ સુકાયેલી છે. એટલે એ નસમાં આશ્રવ જ દોડ્યા કરે છે. શું કીધું? અબંધ આત્મ ભાવનાની નસ સુકાયેલી છે. એટલે એ નસમાં બંધ ભાવ સિવાય, બોલો બેન વંદનાબેન, શું કીધું? આ અબંધ ભાવની નસ, એ નસમાં લોહી અબંધ ભાવનું દોડવું જોઈએ ને. પણ એ નસમાંથી કઈ લોહી દોડે છે? સાવ ગંધારી, મેલી, કુચેલી, સડેલી, કઈ? બંધ ભાવનું લોહી એમાંથી દોડ્યા કરે છે. તો એના સાઈડ ઇફેક્ટ્સ તો 4 ગતિઓના ફોડકા તો થવાના જ ને. 84 લાખ યોનિઓની નાલીઓ તો વહેવાણી ને. ઘણી વાર વિચાર આવે, હું જ્યારે કોઈ ભક્તિમાં બેસું, દર્શન માટે બેસું, મને બહુ વિચાર આવે ભૂપતભાઈ કે આપણે ક્યાં જન્મ્યા, શું આ તત્વ મળ્યું, કોણ ગુરુદેવ, કોણ આ 24 તીર્થંકર, શું આ દ્રવ્યગુણ પર્યાય, શું આ ભવની જાત્રા, ક્યાં જન્મ, ક્યાં જીવન, કોણ વિદ્વાન, કોણ પંડિત, શું લેવું દેવું છે?
બધું સાવ બકવાસ લાગે છે, બકવાસ. પોપડમ છે, પોપડમ દંભ છે, આડંબર છે, બહારનું બધું નથી સમજાતું. આજે ગુરુદેવશ્રી ઓલી દીકરીના લગ્ન અને વિદાયના સંદર્ભમાં કરિયાવરની બધી વાત કરી હતી ને. હા, શું છે પણ એ ઘર વખરી દેખવામાં તને એટલો રસ, દેખાડવામાં એટલો રસ, અને જોઈને હરક પદોડા નહીં થાય તો તારા દિલને ઠંડક નહીં પહોંચે. તમે જોજો, પરીક્ષા કરીને જુઓ. હું તમને આ દેખાડું ને, તમને આ દેખાડું, જો આ કેવું છે. તમે તમારા મોઢામાંથી એવું નહીં આવે ને બહુ સરસ, ત્યાં સુધી મને સમાધાન નહીં થાય. હું તમને પૂછું, આ બ્લીઝર હાફ કોટી કેવી છે હિમલભાઈ? સાહેબ બહુ સરસ છે. અને મારા વગર પૂછે તમે પૂછો ને તો એના પૈસા વસૂલ થઈ જાય છે. આ જડના વખાણ, આ જડની પ્રીતિ, જડની જડ પ્રીતિ, જડની જડ પ્રીતિ. બહુ વૈરાગ્ય ભાવના વિચારવા જેવી છે. લક્ષ્ય થા શિવપુર જાને કા બડા, जिस समय माँ गर्भ में तू था पड़ा. થોડા મોટા મોટા લક્ષ્ય હતા. મોક્ષે જશું, દીક્ષા લેશું, મંદિરે આવશું. મને તો ઘણીવાર ઓલા સામાજિક આડંબરમાં એવી વિચિત્રતા દેખાય. બાળક પેદા થાય એટલે પછી મંદિરે લઈ આવે, અને પછી પંડિતજી પાસે લઈ આવે, પંડિતજીને તિલક કરો, અને હવે તો આ પાઠશાળામાં આવશે, ફલાનું ઢીકણું, જેમ જેમ શિંગડા ઉગે તેમ તેમ. હા, 4, 6, 8 વર્ષનો હોય ત્યાં ઓહો પાઠશાળામાં બાળક આવે છે, ફલાનું ઢીકણું. પછી જ્યારે એ પેકેજના પ્રેમમાં પડી જાય ને, પ્લેસમેન્ટના પ્રેમમાં પડી જાય તો અહીંયા એના માટે પ્લેસ જ બાકી ન રહે. ન જાણે ક્યાં ફંગોળાય છે. હા, એમાં સગર્ભા સ્ત્રી હોય ને, પ્રેગ્નન્સી હોય ત્યારે તો આમ બરાબર સવારે આવે, બપોરે આવે, સાંજે આવે, પંડિતજીને પણ બોલાવે. ઘરે સાસુમાં બોલાવે, ઘરે આવે સાસુમાં કહેવા માટે ખાસ, પંડિતજી તમે થોડુંક આવો ને, દીકરાના વહુને સંબોધન કરવા માટે. અરે તારો સ્વાર્થ છે. આવા તો મેં 2500 ઘરે અહીંયા જઈ ચૂક્યો છું. પેદા થયેલો એ મહાનુભાવ ખબર નહીં દુનિયામાં કયા રસ્તે રઝળતો હોય. લોક વ્યવહાર સાથે ખરેખર આ અધ્યાત્મના વ્યવહારનો દૂર દૂરના સંબંધ નથી. મનને મનાવવાની વાતો છે. હું આપને આ વાત કરતો હતો, આમાં ટોડરમલજી સાહેબે કે ભાઈ આવો સ્વરૂપ અને આવો આ વસ્તુ સ્વરૂપ તને સમજાવનાર તો છે ભૂપતભાઈ, પણ એ સમજણ તને ક્યારે કામ આવે સાંભળજો. અમે એમ કહે છે કે તત્વ નિર્ણયની બધી વાત કરી, 2-2.5 પાના 3 પાના સુધી સમજાવ્યા. પુરુષાર્થ 4 પાના 314, 15, 16, 17 4 પાના સમજાવ્યા. 314, 15, 16, 17 મોક્ષના પ્રકાશકમાં. અને 17મા પાને નીચે કહે છે વળી, હવે જોજો, વળી જ્યારે કર્મનો ઉદય તીવ્ર હોય. શું કીધું? થોડુંક વિચારો. ઠંડી બહુ પડે ને તો તમે 4 ઓઢો ને તોય ઠંડી લાગે. મીનાબેન સમજાય છે? સ્વેટરે ઓઢે અને મોજાએ પહેરે અને ઉપરથી શોલે ઓઢે અને કાને બાંધે તોય ઠંડી 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 ઠંડી. કેમ કે ઠંડી કેવી છે? તીવ્ર છે ને. એમ અહીંયા કર્મનો ઉદય તીવ્ર હોય, સાંભળજો, ત્યારે પુરુષાર્થ થઈ શકતો નથી. આનો થોડોક અર્થ એવો કરો મિતાભાઈ, પુરુષાર્થ થતો નથી. ફોર એક્ઝામ્પલ, સ્વાધ્યાયમાં પહોંચાતું નથી. ફોર એક્ઝામ્પલ, સવારનો સ્વાધ્યાય સંભળાતો નથી.
ફોર એક્ઝામ્પલ, આ બધા ઉદાહરણો દર્શન માટે પણ માંડ અવાય છે. બેહવાની વાત તો ક્યાં? આ પુરુષાર્થ થઈ શકતો નથી. એનો અર્થ શું સમજવાનો? કર્મનો તીવ્ર ઉદય વર્તે છે. થોડુંક એ વાક્યને ઊંધું વાંચો તો સમજાય. કોઈને પૂછવાની જરૂર નથી. હા, તમે હમણાં મહિનાભર સુધી ઉપાધિમાં હતા કે નહીં? આવી શકતા હતા ઈચ્છા હોવા છતાં? નહીં ને. ઘરે નહોતા સાંભળી શકતા, તબિયત ખરાબ. આંખ બંધ કરીને વિચારવાનું, ક્યાંક વિરાધના કરેલા કર્મોના લોચા કામ કરે છે. વિચારજો, કર્મનો તીવ્ર ઉદય હોય, સત્સંગ ન મળે, સ્વાધ્યાય ન મળે, તત્વ ન મળે, સફળ તો હોય, ઘર વખરી અને રસોઈ પાણી અને ગાદલા ગોદલા અને દીકરા અને દીકરી અને હોળી હળગતી હોય, એમાં તમે જો ને 3-4 દિવસ કંઈક લગ્નમાં જાઓ બહાર ગામ, તમે જો એવું લાગે કે આ દુનિયામાં આપણે છીએ જ નહીં. વિચાર તો કરો, આ 3-4 દિવસના લગ્નની હોળીમાં આખી પરિણતિ હોમાઈ જાય જીવની. અને છતાં સવાર ક્યારે પડી અને સાંજ ક્યારે પડી ખબર ન પડે. તોય 3 દિવસમાં આપણે દૈનિક સ્વાધ્યાયમાં આવનારા છીએ કે કેમ એ વિચાર નહીં આવે. ક્ષેત્ર બદલાતા, પ્રસંગ બદલાતા, ઉદય બદલાતા અંદરના ભાવો કેવા બદલાય છે. અને એવામાં આપણને કોઈ પૂછે કેમ છો? અરે મોજે દરિયા. શું મોજે દરિયા? નરકમાં જવાની તૈયારી હાલે છે. શું મોજે દરિયા? ખોટા પરિણામ છે, સાવ ખોટા પરિણામ છે. સર્વજ્ઞની આજ્ઞા માનનારને આવા ખોટા પરિણામ, આવી ખોટી હોંશો પોસાતી નથી. જો જ્યારે કર્મનો ઉદય હોય ત્યારે પુરુષાર્થ થઈ શકતો નથી. ઉપરના ગુણસ્થાનેથી પણ પડી જાય છે. 365 દિવસ આવનારા પણ આવતા અટકી નથી જતા. એમ ઉપરના ગુણસ્થાનોથી પણ જીવ પડી જાય છે. ત્યાં તો જેવું હોનહાર હોય તેવું થાય છે. જો પરંતુ હવે જોજો, આ તીવ્ર ઉદયમાં આ બધી હાલત, પણ મંદ ઉદય જ્યાં હોય, પરંતુ કરીને પછી લખ્યું છે, પરંતુ મંદ ઉદય જ્યાં હોય અને પુરુષાર્થ બની શકે ત્યાં તો પ્રમાદી ન થવું. ઠંડી બહુ પડે, નીકળી ન શકો, ઠંડી ઓછી પડે તો નીકળો, એમ કહે છે. શું બેન, આ નવા બેન બેઠા છે જો? હા હા, અચ્છા જયશ્રીબેન છે. ઓકે. ઉદયની વિચિત્રતામાં ન કરી શકતા હો ભગવતભાઈ, તો ઉદય જ્યારે સવળું છે ત્યારે તો દોડો. હા, આપણે રાજકોટમાં કેવું છે, ભર ઉનાળામાં મઈ મહિનામાં વગેરે એપ્રિલમાં આપણે શોપિંગ માટે બપોરે ન નીકળીએ, શાક બક્કલ લેવા કે બપોરે 2 વાગે 3 વાગે ન નીકળીએ. હલો સ્વાધ્યાય પૂરો થયો 10 વાગે નીકળો, ફટાફટ જઈને અડધી કલાકમાં તડકો ચડે એ પહેલાં તો આપણે જઈને લઈએ. કેટલો વિવેક ભાન છે એમાં. 11 વાગે ન નીકળીએ કે 12 વાગે ન નીકળીએ. કેટલો વિવેક ભાન, કેટલો આપણે ક્ષેત્ર કાળનો જાળવીએ છીએ. તો અહીંયા કહે છે ઉદય જ્યારે તીવ્ર હોય ત્યારે તો તું કરી શકવાનો નથી, પણ ઉદય જ્યારે મંદ છે ત્યારે બુદ્ધિપૂર્વક કર. જો પ્રમાદી ન થવું, સાવધાન થઈ પોતાનું કાર્ય કરવું. વાહ, શું કીધું? સાવધાન થઈને પોતાનું કાર્ય કરવું. ઘરે જઈને વાંચજો આ પ્રકરણ, હું કાલે પૂછીશ તમને બધાને. વાંચશો તો હું કહું. પાકું? મોક્ષમાં પ્રકાશક છે ઘરે ગ્રંથ, મોબાઈલમાંથી નહીં, ઓરિજિનલ ગ્રંથમાંથી વાંચજો. પાના નંબર 318 પરનું હું વાંચું છું. સાંભળો, એક શ્વાસે વાંચી જાઉં છું. બહુ જોરદાર વિષય છે. જેમ કોઈ પુરુષ નદીના પ્રવાહમાં પડ્યો, આવ્યો ને પાણીનું વહેણ, નદીના પ્રવાહમાં પડ્યો વયો જતો. આ શું વયો જતો હોય? શું છે? નહીં,
ફોર એક્ઝામ્પલ, મને તો ભાવી સમજાય છે, મારે દાખલાની ભાષામાં કહેવું છે. બોલો, તમારું કયું બિલ્ડિંગ? સહજ? હા, પ્રયાગ. પ્રયાગથી ટેગોર, ટેગોરથી પ્રયાગ, પ્રયાગથી ટેગોર, ટેગોરથી પ્રયાગ. ઈયા સમજા કે નહીં? ઘરેથી ઓફિસ, ઓફિસેથી ઘરે. એનું નામ વયો જતો. જેમ કોઈ પુરુષ નદીના પ્રવાહમાં, જો નદીનો પ્રવાહ, ન ઓર ન છોર ન કિનારો, એમાં વળી પાછા મગરમચ્છ, સાપ, ક્રોધમાન માયા લોભરૂપી મગરમચ્છ અને સાપ અને વીંછી, પાણા વાગે વળી પાછા અંદરમાં ગમે ત્યાં. કંઈ નક્કી છે? નદીના કિનારામાં પાણા ક્યાં વાગે નક્કી છે? મારો એક મિત્ર હતો કિરણ નામનો, ધોરણ 5માં હતા. કૂએ અમે લોકો નાહવા ગયા તો એ બીજાનું જોઈ જઈને ઉપરથી ડાય મારવા ગયો. ખબર નહીં, પગ લપસી ગયો કે જે થયું. કિનારે જે પાણા હતા ને પાણામાં જ જઈને માથો સીધા 8, 10, 12, 15 ટુકડે ટુકડા થયા. હજી જીવે છે, હા જીવે છે, રીતસર ટુકડા. ફટાફટ એને હોસ્પિટલ લઈ ગયા, માંડ બચો. તો નદીમાં ગમે ત્યારે પાણા તો વાગે ને. હા, લગ્નના પાણા નહીં વાગે, પ્રસંગોના પાણા નહીં વાગે, હેપી બર્થડેના પાણા નહીં વાગે, ખરખરોના પાણા નહીં વાગે. બેન જયશ્રીબેન, તમારા યુએસમાં વાગે કે નહીં? વાગે જ ને. જે ઉદયમાં વર્તે છે સૌ કોઈને વાગે. વિચારજો આ ઉદયની વિચિત્રતા. એટલે ટોડરમલજી સાહેબ કહે છે ત્યાં પાણીનું જોર હોય ત્યારે તો તેનો પુરુષાર્થ કાંઈ કામનો નથી. પણ આવા તીવ્ર ઉદયમાં પણ મુનિરાજો પુરુષાર્થ કરી જાણે છે. આ સમજો કે આ તો આપણી વાત ચાલે છે, આ કાંઈ કામનો નથી. ઉલટાનો ઓલાને તો ત્યારે જ કામનું છે. શું શું સમજાય છે? આપણે એક એંગલ છે એમાં. નહીં તો તું નમાલો નહીં થા, તારો પુરુષાર્થનું શું થાય? ઉપદેશ પણ કાર્યકારી. હવે એને સમજાવો, એવામાં એને સમજાવો. હું સમજશે. તથા પાણીનું જોર થોડું હોય, જોજો હા, એને બચાવવા માટે કોઈ એને હાથ લંબાવે તો એ સાંભળી જ ન શકે. અને પાણીનું જોર થોડું હોય ત્યારે જો પુરુષાર્થ કરીને નીકળવા ઈચ્છે તો તે નીકળી શકે. અને તેને જ નીકળવાની શિક્ષા આપીએ છીએ. મારે આટલી જ પંક્તિ તમને કહેવાની હતી. દરેકને નહીં, પકડીને તો નહીં જ. એ તો પ્રતિજ્ઞા લઈ લેવાની આપણે. તો કોઈ એક ડૉક્ટર પાસે અમે ગયા હતા, શ્રીમતી અને હું. શ્રીમતી બોલ 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 કરે, વાતો બધી કરતી. હું બેઠો તો ઊંઘો એમ જ. તો ઓલા સાહેબ કે સાહેબ બહુ ઓછા બોલે છે. મેં એને બોલીને નહીં બતાવ્યો, આમ ડોલીને બતાવ્યો. મેં અમારી બોલી કઈ છે, તમારે ગણધરની ગાદીએ આવવું પડશે ભાભી. બીજે ક્યાંય બોલવાનું જ નહીં, મોઢું બંધ જ રાખવાનું. સલાહ દેવાની તો વાત જ. ને રસ્તે ચાલતા તો કોઈ દિવસ કોઈને સલાહ નહીં દેવાની. જમાનો એ નથી ભૂપતભાઈ, બહુ બહુ સમજવા જેવું છે. ગુરુદેવશ્રીની એક બહુ સરસ ટેવ હતી. દૂધ પીધા બાદ કે જમ્યા બાદ કે ટહેલકદમી કરતા હોય ત્યારે જે એમની સાથે ચેલાઓ, શિષ્ય વર્ગ, શ્રોતા વર્ગ સાથે હોય, સાથે ફરતા હોય, પ્રશ્નની જિજ્ઞાસા કરતા હોય, એ ફરતા ફરતા સાંભળી લે. પણ જ્યારે બોલવાનું હોય ને, કહેવાનું હોય ને, ત્યારે ઊભા થઈ જાય. સાંભળ્યું? ઊભા થઈને જવાબ આપે. એ કોઈ દી ફરતા ફરતા જવાબ નહીં આપે. એના ઉપરથી પણ ખ્યાલમાં આવે છે કે ગુરુદેવશ્રીની પરિણતિમાં જાગતો જીવ ઊભો છે, એ પરિણતિ કેટલી પરાકાષ્ઠાઈ હતી.
એ ફરતા ફરતા વાતો કરવાનું ન હોય. આ શાંતિ શાંતિ શાંતિ. તો કહે છે તેને જ નીકળવાની શિક્ષા આપીએ છીએ, છતાં જો તે ન નીકળે તો શું થાય? જો ધીરે ધીરે પ્રવાહે પ્રવાહે વહે અને પાછળથી પાણીનું જોર થતા વયો ચાલ્યો જાય. એ જ પ્રમાણે જીવ સંસારમાં ભ્રમણ કરે છે. ત્યાં કર્મોનો તીવ્ર ઉદય હોય ત્યારે તો તેનો કાંઈ પુરુષાર્થ નથી, ઉપદેશ પણ કાર્યકારી નથી. અને કર્મનો મંદ ઉદય હોય ત્યારે જો પુરુષાર્થ કરી મોક્ષ માર્ગમાં પ્રવર્તે તો તે મોક્ષ પ્રાપ્ત કરી લે. અને તેને જ મોક્ષ માર્ગનો ઉપદેશ પણ દે છે. તે મોક્ષ માર્ગમાં ન પ્રવર્તે તો જો હોનારની વિચિત્રતા, તો કિંચિત વિશુદ્ધતા પામી, ક્યાંય પૂજા કરી હોય, પાઠ કર્યો હોય, ભક્તિ કર્યો હોય તો કિંચિત વિશુદ્ધતા પામી પાછળથી તીવ્ર ઉદય આવતા નિગોદાદી પર્યાયને પ્રાપ્ત કરશે. આ ભવિષ્યવાણી. નરક નથી કીધું, નિગોદ કીધું. માટે આ અવસર ચૂકવા યોગ્ય નથી. આ વાક્ય અહીંયા એવું છે. માટે આ અવસર ચૂકવો યોગ્ય નથી. હવે સર્વ પ્રકારથી અવસર આવ્યો છે. જો દેહ છે, મનુષ્ય ભાવ છે, તત્વજ્ઞાન છે, સાંભળવાની ભાવના છે, સાંભળવા માટેનું ભાતું છે, ક્ષેત્ર છે, કાળ છે, ભાવ છે. તારો સ્વભાવ તો છે જ. ભાવ છે, ભાવવાન છે, અને ભાવવાન સંભળાવે એવો પણ એમનો ઉદય છે. હવે શું બાકી બોલ? આવામાં તું જો ન કરતો તારા જેવો કમનસીબ બીજો કોણ હોય? બહુ સમજવા જેવું છે. હવે સર્વ પ્રકારથી અવસર આવ્યો છે. આવો અવસર પામવો કઠણ છે. કઠણ છે એટલે અસંભવ જેવો છે. તેથી શ્રી ગુરુ દયાળુ થઈ મોક્ષ માર્ગને ઉપદેશે છે. તેમાં ભવ્ય જીવોએ પ્રવૃત્તિ કરવી. 318માં પાને તો હવે મોક્ષ માર્ગ પ્રકાશક ગ્રંથ ચાલુ થયો. હવે ચાલુ થયો. લખ્યું છે મોક્ષ માર્ગનું સ્વરૂપ. ગ્રંથનું નામ શું છે? મોક્ષમાં પ્રકાશક. 318માં પાને તો મોક્ષમાં પ્રકાશક ગ્રંથ ચાલુ થયું. અપૂર્ણ છતાં અપૂર્વ. વિચારો તો આમાં જે વાત બધી ચાલે છે. આવો અનેકાંતમય સ્વભાવ ભાવ, જ્ઞાન ભાવ, જ્ઞેય ભાવ, જ્ઞાયક ભાવ, જ્ઞાન માત્ર સ્વભાવ. આજે વહેલી સવારે આ 271 નંબરના કળશ 3, 4, 6 વખત એનો અન્વયાર્થ વાંચી ગયો. મને મજા જ નહીં આવે. તો ઓલું જે મૂળ વસ્તુ છે ને, જ્ઞાન માત્ર બતાવવા તો એટલું જ માગે છે. બતાવવા શું માગે છે? એવો જ્ઞાન માત્ર ભાવ, પણ જેમાં જ્ઞેયપણું પણ છે, જ્ઞાનપણું પણ છે, જ્ઞાતા જ્ઞાયકપણું પણ છે. એવો જ્ઞાન માત્રમય ભાવ. દુનિયા જ્ઞેય અને તું જ્ઞાન, એટલો જ તું જ્ઞાન એવું નથી. એટલી ગજબની આ કવિતા છે, કાવ્ય છે. આપ સૌ આમાં કાઢો. પાના નંબર બોલો. 271 નંબરનો કળશ, 536 કળશામૃત ભાગમાં છે. કળશનો પાઠ કરીએ. યોયમ ભાવો જ્ઞાન માત્રોહમસ્મિ ગેયો ગેય જ્ઞાન માત્ર સ્નૈવ ગેયો ગેય જ્ઞાન કલ્લોલવલ્ગન જ્ઞાન ગેય જ્ઞાત્રમદ્વસ્તુ માત્ર. જો માલિની છંદ છે, બહુ સરસ રસાળ છંદ છે. રસાળ. માલિની એટલે શું થાય ખબર? શાલિની. અહીંયા માલિની લખેલી છે.
ને માલિની અને શાલિની બંને છંદોમાં એક માત્રાનો જ ફેર છે. પણ આ બંને બહેનો માલિની શેમાં લખેલું છે? શાલિની કળશામૃતમાં લખેલું છે ને. ઓરિજિનલમાં માલિની છંદ છે. પણ ચિંતા નહીં કરો, ચિંતા નહીં કરો. હા, શૈલાબેન અને સુશીલાબેન બંને બહેનો જ છે ને. એ શાલિની અને માલિનીમાં એક જ માત્રાનો ફેર છે. પણ મારે તમને કેવું છે, શાલિની અને માલિની એટલે શું એમ કહું છું. સાંભળવું છે ભાભી કે ઘરે આવીને સમજાવીએ? ખબર આનો અર્થ શું થાય? વસંત ઋતુ છે અને ચારે બાજુએ બાગ બગીચો ખીલી ઉઠ્યું છે. ફૂલો તોડવાની વાત નહીં, ફૂલો બધા નીચે પડેલા છે. અને ઓલી માલિન હોય ને, માલિન કોણ? માળી જેમ પાણી પાવે ને એની ઘરવાળી, એ આવીને ટોકરીમાં ફૂલો બધા છૂટે અને ગામને વેચવા માટે નીકળે. એ જ્યારે ગાતી ગાતી સુમધુર સંગીત અને સુસ્વરમાં નીકળે ને, ફૂલ આવ્યા ફૂલ, ફૂલ આવ્યા ફૂલ, એમ એનું નામ માલિની. તમને હસવું આવશે, જ્યારે મારે જુબેલી મુલાકાતે જવાનું થાય ને, લીંબુ વેચતા હોય ને, લીંબુ, હોનાના દડા, હોનાના દડા, હોનાના દડા, હોનાના દડા, 40 કિલો, 40 કિલો, 40 કિલો, 40 કિલો એટલે હું થતું હશે, 40 રૂપિયાના કિલો. કાચું હોનું, કાચું હોનું, કાચું હોનું. અરે તમે તો લીંબુ વેચો છો ને? હોનાના દડા. ઓહો, જુબેલીમાં હોનાના દડા મળે તો પેલેસ રોડમાં શું મળે? તમે જુઓ તો ખરા. એના એ લીંબુ વેચનારના સુરોમાં પણ આવું સુમધુર સંગીત હોય છે. અને અહીંયા સમયસર સાંભળતા હોય તો આપણે રોજના રડતા હોય. ઘરે હમણાં સારું નથી, હમણાં તબિયત જરીક ઢીલી હાલે છે, ખાટલું તો હા મિદાભાઈ આ બેઠા છે ને દાદા, પરિચયમાં છો ક્યારેક? પરિચય આ 80-82 વર્ષના ઉંમર, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર ઓલા મંદિરની સામે રહે છે. રોજ બાઇક ઉપર પોતે બાઇક ચલાવીને આવે છે, સવાર સાંજ બેઉ ટાઈમ આવે છે. અંદરથી ઈચ્છા શક્તિ તો કેળવો. માલિની છંદ છે, બહુ જબરદસ્ત છે. એનું લક્ષણ એવું આવે, નનમય માલિની ભોગી લોકે, સમગ્ર લોકને ભોગ આપનારી તે માલિની. આ બધું સંસ્કૃત સાહિત્યમાં બહુ એટલું માથું ફોડી ફોડીને ભણ્યા છે એને આ વિશે. અને આ કળશોનો આનંદ જ છે. એ આનું નામ માલિની કેમ? આ તમે જો એ રાગમાં ગાઓ તો આપણને ભાવ વાસન થાય. યોયમ ભાવો જ્ઞાન માત્રો હમસ્મિ, ગેયો ગેય જ્ઞાન માત્ર સનૈવ. હું આવો છું, આવો નથી. આવો છું પહેલી લીટીમાં, આવો નથી બીજી લીટીમાં. ગેયો ગેય જ્ઞાન કલ્લોલ વલ્ગન, જ્ઞાન ગેય જ્ઞાત્ર મત્વસ્તુ માત્ર. બસ એ વસ્તુ માત્ર. વસ્તુ એક ત્રય નામ. શું કીધું? બોલો. વસ્તુ એક ત્રય નામ. નામ 3 છે, વસ્તુ તો જ્ઞાનમય, જ્ઞેયમય, જ્ઞાતામય. એક જ વસ્તુ છે. સમ્યક દર્શન જુદું, સમ્યક જ્ઞાન જુદું, સમ્યક ચારિત્ર જુદું, એમ નહીં. માર્ગ એક જ છે. માર્ગના કથન 3 પ્રકારે છે, 3 રૂપે છે. ખ્યાલમાં આવ્યું? पर गेयों के ज्ञान मात्र में नहीं जिनेश्वर, मैं तो केवल ज्ञान मात्र हूँ निश्चित जानो. गेयों के आकार ज्ञान की कल्लोलों से परिणत ज्ञाता ज्ञान गेय मैं वस्तु मात्र हूँ. केवल पहलो बोल समझाई जाए ने तो छाती गदगद थाय. केवल पहलो ज बोल, पर गेयों के ज्ञान मात्र में नहीं जिनेश्वर. दुनिया भरना बधा पर ज्ञे અને હું એનો જ્ઞાન
એટલો માત્ર હું નથી. અમારે જ્યારે સ્ટાફ મેમ્બરમાં જ્યારે કોઈ મિટિંગ હોય, કોઈ બહાર ગામથી મહેમાન આવ્યા હોય, તો પ્રિન્સિપલ બધા એને ઓળખાણ કરાવે, આ અમારા આ સાહેબ છે, આ સાહેબ છે, આ સાહેબ છે. જ્યારે મારો વારો આવે ને કે આ શાસ્ત્રીજી છે, ત્યારે મને નાટક સમયસાર યાદ આવે. આતમ ગવેશી ન ગ્રહસ્થ હે ન જતી. કોની સાથે આપણી ઓળખાણ, શેનાથી ઓળખાણ, જેનાથી ઓળખાણ થાય, કરવામાં આવે, એ દુનિયા જાણી છે? બોલો. સમજો આપણે ઓળખાણ કરાવી, આ અમારા વેવાઈ છે. 8 દિવસ પછી મળ્યા તો ઓલા તો દિગંબર મુનિ થઈને આવ્યા હોય, જેને ઓળખાણ કરાવ્યા હતા એની ઘરે આવ્યા હોય. બોલો કે તમે તો ઓલાના વેવાઈ ને. અરે બોલો, શું સમજાય છે? શું કીધું? હવે કોના વેવાઈ? ઓલાને ફોન કરે, અરે આવો તો ભાગી આવો, ભાગી આવો, જો ઓલા આવ્યા છે, તમારા વેવાઈ આવ્યા છે. ઓલા આવ્યા ભાગીને, ક્યાં છે? અરે એ તો નિર્ગ્રંથ મુનિરાજ છે. કોના વેવાઈ, કોના બાપ, કોના માં, કોની હારે શું લેવું દેવું? ખ્યાલમાં આવે છે? આ બધી વ્યાવહારિક સંબંધો બધા લોક વ્યવહાર માટેના છે. બધા લેતી ના, દેતી ના, કમાણા, ધમાણા, દીધા, લીધા, સંયોગોની કથા છે. એમાં સ્વભાવની વાર્તા નથી. પકડાય છે વાત? પર ગયો કે જ્ઞાન માત્ર મેં નહીં जिनेश्वर, मैं तो केवल ज्ञान मात्र हूँ निश्चित जानो, गेयों के आकार ज्ञान की कल्लोलों से, परिणत ज्ञाता ज्ञान ज्ञेयमय वस्तु मात्र हूँ. જ્ઞાનના કલ્લોળો, જ્ઞેયોના આકારોને લીધે જે જ્ઞાનના કલ્લોલો એટલે તરંગો, તે રૂપે પરિણમિત હું જ્ઞાન, જ્ઞેય, જ્ઞાતા ત્રણેય મેં એક વસ્તુ ભગવાન આત્મા છું. હું જ્ઞાયક અને 6 દ્રવ્ય મારા જ્ઞેય એવું તો છે નહીં. સમજાણું? આ બધું રહસ્ય ગઈકાલના ને આજ સવારના વ્યાખ્યાનમાં આપણે સાંભળી જ ગયા છે. આ જે કળશ છે ને, આ કળશના ભાવાનુવાદમાં પંડિત બનારસદાસજીએ લખ્યું છે, જે આપણને બધાને યાદ છે. स्वपर प्रकाशक सकति हमारे, ताते वचन वेद ब्रह्म भारी, गेय दशा दुविधा पर गासे, निज रूपा पर रूपा भासी, निज रूपा आत्म सकति पर रूपा पर वस्तु, जिन लकिलीनो पेचय तिन लकिलीओ सम. બહુ માર્મિક છે, વિચારજો. હજી થોડીક વ્યાખ્યા તો આપણે કરશું, કેમ કે સમય નથી આના માટે. 272 નંબરનો કળશ અને 73 નંબરનો કળશ, 72, 73 અને 74 આ ત્રણેય કળશો અનેકાંતના વિશેષ વૈભવ માટે છે. આટલો બધો દ્રષ્ટિનો વિષય પૂરો કર્યો છતાં પણ અનેકાંતનો વૈભવ સમજાવ્યા. જો 272 નંબરનો કળશ. ક્વચિલ્લ સતી મેચકમ, ક્વચિત મેચકામેચકમ, ક્વચિત પુનર્મેચકમ, સહજમેવ તત્વં મમ, તથાપિ ન વિમોહત્યમલમેધસાં તન્મનઃ, પરસ્પર સુસંહત પ્રગટ શક્તિ ચક્રમ સ્ફુર. ઈતો ગતમનેકતાં દદદિત સદાપેકતાં, મિત ક્ષણ વિભંગુરં ધ્રુવમિત સદૈવોદય, ઇત પરમ વિસ્તૃતં ધૃતમિત પ્રદેશે નિજે, રહો સહજમાત્મનસ્તદિદમદ્ભુतं વૈભવम्. કષાય કલિરેકતઃ સ્ખલતિ શાંતિરસ્તેકતો, ભવોપહતિરેકતઃ સ્પૃશતિ મુક્તિરપ્યેકતઃ, જગત્ત્રિતયમેકતઃ સ્ફુરતિ ચકાસ્તેકતઃ, સ્વભાવમહિમાત્મનો વિજય
અદ્ભુતાદ અદ્ભુત અદ્ભુતાદ અદ્ભુત અદ્ભુતથી પણ અદ્ભુત ચમત્કાર ઉપજાવે એવો આ ચમત્કારિક ચૈતન્ય ચમત્કારિક અનેકાંતમય વસ્તુ. આનો અનુવાદ જો. અરે અમેચક કભી કભી અમેચક દિખતા, कभी मेच का मेचक दिखाई देता है, अनंत शक्तियों का समूह आत्म फिर भी दृष्टिवंत को भ्रमित नहीं होने देता है. અધિકાલ ઉદ્દેશ્યનો આખો પ્રવચન આના ઉપરનો હતો ગઈકાલે 272 નંબરનો કળશ. આત્મા મેચક પણ છે, અમેચક અને મેચકા મેચક પણ છે. અમલ બુદ્ધિવાળાને, નિર્મલ બુદ્ધિવાળાને, દૃષ્ટિવંત સમ્યક દૃષ્ટિ આત્મ સાધકને એમાં ક્યાંય મૂંઝવણ થતી નથી. પર્યાય કેવો એને સ્વીકાર છે, દ્રવ્ય સ્વભાવે કેવો એનો પણ એને સ્વીકાર છે. બરોબર. એક ઓર સે એક સ્વયં में सीमित अरुध्रुव, अन्य ओर से नेक क्षणिक विस्तारमयी है. अहो आत्मा का अद्भुत वैभव देखो, जिसे देख कर चकित जगत जन ज्ञानी होते. एक ओर से शांत, आहा बहुत जबरदस्त. एक ओर से जो तो शांत मुक्त चिन्मात्र दिखता, अन्य ओर से भव भव पीड़ित राग देश में, तीन लोक में भासित होता विविध नयों से. अहो आत्मा का अद्भुत वैभव दे. एक ओर जुओ तो आम છે, બીજી ઓર જુઓ તો આમ છે. દ્રવ્ય સ્વભાવે આમ તો પર્યાય સ્વભાવે આમ. વસ્તુ આવી, સર્વજ્ઞે આવું જોયું જાણ્યું કયું, સાધકે પણ આવું અપનાવ્યું. હે ભવિજીવો તારે પણ આવો સ્વીકાર કરે છે. વિશેષ ચર્ચા નહીં કાલે આવશે. ઓમ નમઃ સિદ્ધિ. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो